મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ વેરા વસૂલાતની કામગીરી કડક કરવામાં આવી છે। ખાસ કરીને માર્ચ મહિનો નજીક આવતો હોય ત્યારે મોટી વેરાની વસૂલાત બાકી હોય તેવા મિલકત ધારકોને નોટિસો આપવામાં આવી હતી। આ પૈકી 6 મિલકત ધારકો એવા હતા જેની 1 લાખથી વધુની મિલકતો બાકી હતી। તેમને આખરી નોટિસ આપવામાં આવી હતી અને આજે મહાનગરપાલિકાની ટીમ કમિશનર તથા ડેપ્યુટી કમિશનરની ટીમ દ્વારા મિલકતો સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે 5 અને 1 ઉમિયા સર્કલ ખાતે તેઓ સીલ કામગીરી માટે પહોંચ્યા હતા। આ દરમિયાન 4 મિલકતો ધારકો દ્વારા સ્થળ પર દંડ ભરી દેવામાં આવ્યો હતો, જ્યારે 2 મિલકત ધારકો દ્વારા હાલ વેરાની રકમ ન હોય જેથી તે બંને મિલકતો સીલ કરવામાં આવી હતી। અત્યારે વેરા વસૂલાત માટે મોરબી કોર્પોરેશન દ્વારા 1 લાખ ઉપરની જેટલી મિલકતો છે તમામને બિલ અને ડિમાન્ડની વજવણી કરી દેવામાં આવેલ છે અને જે લોકો દ્વારા બિલ અને ડિમાન્ડ મળવા છતાં વજવણી ન કરેલી હોય એવા લોકોને અમે વોરંટ આપીએ છીએ અને વોરંટ છતાં પણ જ્યારે રકમ ન આવે તો ઇન દેટ કેસ અમે સીલિંગની કાર્યવાહી કરતા હોઈએ છીએ। તો આના માટે અમે 1 લાખ ઉપર તમામ મિલકતોનું રૂટ બનાવેલું છે। એ રૂટ પ્રમાણે 1 લાખ ઉપરની આજે 6 મિલકતો આઈડેન્ટિફાઈ કરી હતી, જેમાંથી 5 એપીએમસીમાં હતી અને 1 ઉમિયા સર્કલ પાસે હતી। તે પૈકી 4 દુકાનોએ સ્થળ ઉપર જ જે રકમ હતી એ ભરી દીધેલી છે, જેથી એમાં અમે જે વેરા વસૂલાત છે એમને પહોંચ આપેલી છે અને 2 મિલકતો એવી હતી જેમાં એમના દ્વારા રકમ ભરપાઈ કરવામાં આવેલ નથી અને એમની પાસે ઉપલબ્ધ નહોતું, તો ઇન દેટ કેસ અમે સીલિંગ કરેલી છે। તમામ નાગરિકોને, મોરબીના જનોને પણ અમે આગ્રહ કરીએ છીએ કે આપનો જો વેરો બાકી હોય તો ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જનરલી લોકો ભરતા હોય છે, બધાને આગ્રહ છે કે આપ લોકો વેરો ભરી દો જેથી કોઈ પ્રકારની કાર્યવાહીની જરૂર નથી। કુલ કોર્પોરેશનની લગભગ 8 મિલકતો સીલ કરવામાં આવેલી છે અને આ જે કાર્યવાહી છે સતત ચાલુ રહેશે માર્ચના અંત સુધી।